અરે દિવાળી ના દિવસો આવે બધા ભાઈબંધો જોડે મારે નાટકો કરવા છે. કોઈ પહેરે બંડી ને કોઈ પહેરે કડિયા અમારે નાટકો કરવા છે. બોલો લ્યો, હવે તો આવે છે દિવાળી અને કાલ પરમ દિવસે શરદ પૂનમ. આ દિવાળીમાં ફટાકડા ફોડવાના હોય અને આ બધા નાટક કરવાનું કેમ ગોઠવું છે મને તો કઈ ખબર પડી નહીં. જો ભાઈ હવે આવડાને જે રાખવું એ રાખે, આપણને કઈ ખબર નથી. આપણને ત્યાર થઈને આવવાનું કીધું હતું, આપડે તો કમ્પ્લીટ ત્યાર થઈને વી આવ્યા. અને આ ખાટા દાદા આવીને ખીજાય નહીં તો સારું, કારણ કે એની બંડી ના એના કપડા પહેર્યા. કાંઈ વાંધો નહીં, ત્યારે જોયું જાય. હે સામે કરવા દાદા ઉભા છે, એને ખબર નહીં હોય નાટક કરવાનું છે. ઈ તૈયાર થઈને ઉભા નથી, આજ એને ખીજાવાનો મોકો છે. હમણાં એની ખબર. જો ભાઈ અત્યારે તો મારું નામ રાજ્ય છે, નાટકમાં શું નામ રાખે મને નથી ખબર. કડવા દાદા ને એ બધા છે ને, જ્યારે તારે મને ખીજાય છે. આજ મારે મોકો છે, આજ એને હું ખીજાઈને ભૂકા કાઢી નાખું. લ્યો બોલો, સવારનો અહીંયા 4 થઈને ઉભો. આવડાને નહીં ખબર હોય નાટક છે? કડવા દાદા, અમથાભાઈ, રાજુભાઈ, એ બધાને નહીં ખબર હોય? કડવા દાદા, એ કડવા દાદા, લા કડવા દાદા બોલો તો ખરા. આપડા નાટક છે ઈ તમને નથી ખબર? ગમે ત્યારે અમારો કઈક વાંક હોય ત્યારે તો કે રાજ્યો આમ કરે, રાજ્યો આમ કરે. આ તમારો વાંક છે બોલતાય નથી. આજ કઈ નહીં બોલે. કડવા દાદા અમારો વાંક હોય ત્યારે તો અમને જ્યારે ત્યારે આમ ખીજાવ ને ભૂકા કાઢી નાખો. આજ તમને ક્યારું નો કડવા દાદા કહો તોય નથી બોલતા. અને આજે તમે કપડા નથી બદલાવ્યા, નાટક છે ઈ નથી ખબર પડતી તમને? બોલો ને ભાઈ, કોનું કામ છે? હે તમે કોણ? હું બોલો. લે બોલો. હા તો તે કેમ કરવા દાદા ને કપડા પહેર્યા? કડવા દાદા આજ બહાર ગામ ગયેલા છે, એમ કીધું મારી સીધા તારે લેવાની છે, એટલે હું એના કપડા પહેરીને આવ્યો. એવું હતું? હા, છે તો એ મારા શેઠ ને. ઈ વાત સાચી, પણ ઈ ગયા કઈ બાજુ આજે? ઈ ભાવનગર ગયા છે. ભાવનગર ગયા? હા. તને નાટકમાં હું પાત્ર લેવાનું એવું કઈ કેતા ગયા? હા, ગાંઠિયા ખાવાનું કીધું. ગાંઠિયા ખાવાનું? હા. એ તો મને ગોટાળે સડાઈ દીધો. બોલો લ્યો, હવે જે હોય આપડે હાલો નાટક કરવાનું છે ને, એ તો જાય, બધા ભેગા તો થાય. હાલો હાલો. સારું હાલ. આવડી જો મને ડાન્સ કરતા આવડી જો. યો બોલો, મને ડાન્સ કરતા આવડી જો. ભલે આખો દી પ્રેક્ટિસ કર્યું પણ ડાન્સ કરતા તો શીખી જ જવું છે. હે છોકરા તું આયા શું કરે? આ ઊભો છું. પણ તારું નામ શું? મારું નામ જબલો. જબલો? હા. તો આયા હું આમ કરતો છો? આવડી ગયું. મારે નાટકમાં ભાગ લેવાનો છે. હે તું નાટકમાં ભાગ લેવાનો છો? હા. વાહ, તને આવડે ડાન્સ કરતા આવડે કઈ? હા. નાટકમાં તારે શું પાત્ર છે? મારે ડાન્સ કરવું છે. આમ હરખો કરતો. આમ કરવાનું છે મારે. વાહ, સારું ટેલેન્ટ છે હો ભાઈ. હા. આ નાટકમાં ભાગ લેવાનો છે, નિશાળે રીત જવાનું? ઈ મારે એક દિનની રજા છે. વાહ, ડાન્સ પાછો સારો આવડે ને? હા. નકર કોઈ દાંત કાઢે એવું ન કરતો. યા. એ ભાઈ હાલો ને, હું તમે છોકરા હારે વાતું કરો છો? તમને તો ટાઈમ ની કઈ ખબર જ નથી પડતી. છોકરા હારે વાતો નથી કરતો. આ છોકરો નાટકમાં ભાગ લેવાનો છે, ખબર છે? ના એવી મને કઈ થોડી ખબર હોય. તો હું એને એ વાત કરતો હતો, તું અહીંયા શું કરે તા કે મારે નાટકમાં ભાગ લેવાનો છે? હા તો હાલો તો જાવી હબો હોય ત્યાં. ના બધા આવી ગયા? બધા નીકળ્યા તો છે હવે. સારું હાલ, તું કે છે આવું છું ને, મને હજી નથી લાગતું કે કડવા દાદા ખાટા દાદા આવશે એમ. આવે જ તે ભલા માણસ, તમે જોવો તારે ને ખાલી. આપણે નવરાત્રી ની પ્રેક્ટિસ કરી હતી, ત્યારે ખાટા દાદા ને કડવા દાદા કેવા પડતા હતા. એ તો પડે જ તે ને, પણ એની ઉંમર થઈ ગયેલી છે એટલે પછી હરકું ન બેહે ને બધું મગજમાં. તો પછી ઉંમર થઈ ગયેલી છે, ખાવામાં ધ્યાન દેવાય ને. એ વાત છે, પણ એ સમજે તો થાય ને. સારું હાલ આમ. હાલો. કા બોલા, મેં કીધું તું ને આપણે ત્યારથી પગી જાવ, પણ ઈવડે કોઈ નહીં આવે. હા, એ વાત હશે હો રાજુભાઈ. અહીંયા કેમ રાખ્યું છે આલફરે? બોલા તને એટલી નથી ખબર પડતી, અત્યારે વરસાદની આગાહી છે. હા, એ વાત હશે હો તમારી. એટલે આ નાટક ગોઠવવાનું રાખ્યું છે. ગાંઠિયા ક્યાં છે? ગાંઠિયા તું કેતો તો ને,
કે મારા શેઠ ગાંઠિયા લાવવાના છે, ગાંઠિયા ક્યાંય દેખાતા નથી. ઓય બાપા ડોહા, તું રોજ બધાને કીધા કરે, આ તું જ તે ચાર થઈને ન આવ્યો. ઓય બાપા, એલા આ ખાટા ડોહા નથી, આ તો રાજુ ડોહો છે. એ રાજુભાઈ તમે તો? હા ભાઈ, તમે જોવો તો ખરા, તમે ખોટી રીતે મને માર ખવડાવશો. પેલા જોવો તો ખરા ઈ કોણ છે ઈ. એલા મને થોડી ખબર હતી કે રાજુભાઈ છે, પછી તો ખાટા દાદાના કપડા પહેરીને ઉભા ને તો હોય ન તો ખાટા દાદા એમ. તો ખાટો ડોહો ક્યાં છે? એ ખાટા દાદા કેલા છે ખરકડી. એને ખબર છે કે આજ આપણે નાટક કરવાનું છે, તો એ ખરકડી ન જવું જોઈએ ને. એલા ભાઈ, એને મને જે કીધું એ મેં તમને કહી દીધું, એવી બધી મને નથી ખબર શું છે ફલાણું એવું મને કાંઈ નથી ખબર. ઓય બાપા, રાયડું ન કરતો, તારા શેઠ જ નાટક ગોઠવું તું, બધું એને આવડે. હવે આપણે શું કરવું? પણ આમાં મારી ઉપર શું લેવા તમે હચી જાવ છો? મારું જે પાત્ર હોય એ મને કહી દો હાલો, તો હું તને પાત્ર કહું. બધું વિચાર્યું છે પણ એ ભૈયા ગયા તેમાં હું શું કરું? હવે આપણે અહીંયા શું નામ રાખશું? લે ઈ કાંક ગડબડ ગોટો એવું કાંક રાખી દેવી. જો ભાઈ, તારું નામ ગડબડ. હા, આનું નામ શું રાખવું? આનું નામ ગોટાળો રાખો. હા, ગોટાળો રાખો. એમ તો ગોટાળા જેવો જ છે. હવે નકર છે ને આનું નામ ગાંઠિયો રાખ્યું છું, આનું નામ બાંઠિયો રાખી દો. હા, ઈ હાલે એમ છે. બાંઠિયો ડાન્સર. બરોબર. આમાં કઈ એવું તો છે નહીં. નહીં. હાલ ભાઈ એકવાર ડાન્સ કરીને બતાવે એટલે અમને ખબર પડે. હા બસ. કાકા. તમે એ તો હા જો ભાઈ, હાલે ગોટાળા વાગે. વાહ, યા કંટાઈ ગયો. આટલું જ તે. પણ તું ડાન્સ સારો કરે, પણ જેને નાટક નથી વિચાર્યું ઈ જ નથી, તો આપણે શું કરશું? દેવા આને તો કઈ ધંધો નથી. કાલ છે શરદ પૂનમ, મારે તો ઊંધિયું વેચવાનું છે, બરોબર? આને નવરા કઈ ધંધો નથી, ખાટા દાદા નથી, કડવા દાદા નથી, આપણને અહીંયા બોલાવીને ટાઈમ બગાડ્યો. હા, એ વાત સાચી. એટલે આને શું કરાય ખબર છે? હું એ આમ ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, એ આપણે ઉભા રહ્યો તો. બોલો જો, નાટક વિશે તું ખાટા દાદા ને કડવા દાદા એ જ બહાર ગામ વહી ગયા. આવડા મને આમથી આમ તો ડીબી વહી ગયા. મારો શું વાંક છે ભાઈ?